જય મા બનાસ, હર હર મહાદેવ। તો મિત્રો, આપણે જોઈ રહ્યા છો ખેડૂતની તમે સૂઝબૂઝ। અહીંયા ખેડૂત જેમણે છે એમણે મિત્રો વાડ તો કાઢી, અહીંયા રસ્તો છે, બંને બાજુ તમે જુઓ છો। તો અહીંયા એક ખેડૂત મિત્રએ પોતાની વાડ કાઢી, ફેન્સિંગ વાડ કરી અને એટલા જ વૃક્ષ વાયા, પણ અત્યારથી વધારે વાયા લીમડાના ઝાડ। તમે જોઈ રહ્યો છો, બહુ ખૂબ ખૂબ વંદનીય ખેડૂતનું કામ છે। હર કોઈ એક જેવા નથી હોતા મિત્રો। અહીંયા આ ખેડૂત છે, બાજુમાં જ મને છેડા પાડોશી એમાં દેખો એક બી ઝાડ જોવા નહીં મળે અને કેવલ વાડ જોવા મળશે, ફેન્સિંગ વાડ। ઓર આ ખેડૂત ભાઈ છે, એમણે તમે જો ખૂબ સારા એવા લીમડાના ઝાડ તૈયાર કર્યા છે। તો મા બનાસના વીરપુત્રો ગ્રુપ વતી આ ખેડૂતની આત્માને કોટી કોટી નમન કરું છું। અને મા બનાસની ધરતીના કે સમસ્ત જીવ સૃષ્ટિ વતી આ જીવાત્માને હું ખરેખર દિલથી નમન કરું છું કે હે ભગવાન શંકર, આ જીવનો ઉદ્ધાર કરજે। ધરતી પર માનવ અવતાર લઈને આવ્યા છે અને એમનો જીવન સફળ કરજે મારા નાથ। કેમ કે જેમણે ભલે એમને વાડ કરી હોય, પણ એમને પસ્તાવા રૂપે આવા ઝાડ વાવી નાખ્યા છે, અનેકો ઝાડ વાવી દીધા છે। એમનું ખેતર છે મિત્રો, ખૂબ સારું ખેતર, બટાકાની ખેતી કરેલ છે ફિલહાલમાં। પણ જેમણે આવી રીતના વૃક્ષ કાપ્યા તો ખરા, પણ વૃક્ષ વાયા બી છે એમ કે। તો આવા ખેડૂત ક્યાંક જ જોવા મળે છે। તમે સવારના એક વિડીયો જોયો, જેમાં ખેડૂતે લીમડાનું ઝાડ બરાબરનું કાપી અને થાંભલો બનાવી નાખ્યો અને એની અંદર અનેક પ્રકારના ખીલ માર્યા છે, જેથી વૃક્ષને હત્યા નથી કરી પણ એને પીડા અપાય। હવે એ જ ખેડૂતને વાજ્યું હતું કાંસનો અણી, જ્યારે હું હાજર હતો, મેં કીધું આ તમને પીડા થાય ને એવી નહીં પીડા થાય છે તમે જ્યારે વૃક્ષને કાપો છો। એ ખૂબ સરસ એવું મને ખૂબ જ ગમ્યું મિત્રો આ ખેડૂતનું કામગીરી। હર કોઈ ખેડૂત આવી રીતના સમજતો થાય તો આ ધરતી ટકી રહેશે, આ મોસમ ટકી રહેશે। કેમ કે ઘણીવાર કમોસમી વરસાદ ધાનને નુકસાન પહોંચાડે છે, તો ઘણીવાર વરસાદ ન મળવાથી પણ નુકસાન પહોંચે છે અને ઘણા બધા રોગો ઉત્પન્ન થાય છે, ધાર્યો પાક મળતો નથી, તો ખેડૂતનું નુકસાન કરે છે। આ વાડ છે મિત્રો, આ એક ખેડૂતના ખેતરમાંથી બીજા ખેડૂતના ખેતરમાં જતા કીટકોને બચાવે છે। જે નાના મોટા કીટક હોય જતા બચી જાય છે, મેલો, મચ્છી કે અન્ય કોઈ કીટક હોય એ જતા બચી જાય। વાડ હોય તો, પણ વાડ જ ન હોય, સીધી આવી થાંભલાની વાડ હોય તો અંદરથી આરામથી નીકળી જાય। તો મિત્રો તમે જોઈ રહ્યા છો, ખેડૂતની કામગીરી ખૂબ જ ભલી છે।